brought to you by V-Guard. અગ્નિકાંડ કે પછી હત્યાકાંડ, આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. જી હા, આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. સ્વજનોની આંખમાં આંસુ છે. ત્યારે આ જ મુદ્દા પર વાત કરવી છે કે જ્યાં રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. હાઈકોર્ટે રાજકોટની ઘટના મામલે સુઓ મોટો લીધો હોવાની વિગતો મળી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને તમામ મનપા પાસે ખુલાસો માંગ્યો. ફાયરના નિયમો મામલે પણ ખુલાસો કરવા કોર્ટનો સરકારને આદેશ છે. ગેમ ઝોન માટે કયા નિયમો છે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે. સિંધુ ભવન અને એસપી રિંગ રોડ પરના ગેમ ઝોન પણ ભયજનક હોવાની વાત હાઈકોર્ટે કરી છે. ફાયર એનઓસી મામલે કોર્ટના હુકમ છતાં પાલન ન થતું હોવાની રજૂઆત કરી છે. રાજકોટના ગેમ ઝોનમાં ફાયર વિભાગે મંજૂરી ન આપી હોવાની રજૂઆત. અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે. રોનક, હવે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો છે. હાઈકોર્ટે કેટલાક સવાલ કર્યા છે જે ખરેખર વ્યાજબી છે. શું વિગત? જી બિલકુલ, જે પ્રકારે ગત સાંજે જે બનાવ બન્યો જેમાં અનેક લોકોએ માસૂમ સહિત પોતાના જીવ છે તે ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાના 20 કલાકની અંદર જ ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવે છે અને અરજી બાદ જે તાત્કાલિક વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી છે તે પણ હાથ ધરવામાં આવે છે, જેમાં મહત્વની છે તે રજૂઆત પણ કરવામાં આવે છે. આજની સુનાવણીની મુખ્ય વાતની ઉપર નજર કરીએ તો કોર્ટે એ વસ્તુ નોંધી છે કે આ જે ઘટના થઈ છે જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે માનવ સર્જિત ડિઝાસ્ટર છે. આ શબ્દો કોર્ટે પોતાના જે અવલોકન છે તેમાં નોંધ્યા છે. આ ઉપરાંત ન માત્ર રાજકોટ પરંતુ અમદાવાદ અને અન્ય જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર છે તેમાં પણ જે ગેમ ઝોન કાર્યરત છે તેના પણ સામે અનેક સવાલો છે તે ઉપાડ્યા છે. આ ઉપરાંત આવા પ્રકારના ઝોન બનાવવા માટે કયા પ્રકારના નિયમો છે, પરવાનગીઓ છે તે આપવામાં આવે છે અને જે સમગ્ર વિગતવાર અહેવાલ છે તે મંગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે આ સમગ્ર મામલે જે ન્યાયિક પ્રક્રિયા હેઠળ જે સ્વતઃ સંજ્ઞાન છે એટલે કે સુઓ મોટો પિટિશન છે તે દાખલ કરી છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના જે કોર્પોરેશન છે તેના પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. રાજ્ય સરકારને પણ જે વિશેષ ખુલાસો છે તે કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ સમગ્ર વાત ઉપર નજર કરીએ તો માત્ર 24 કલાકમાં એટલે કે આવતીકાલે જ તમામ ખુલાસાઓ સાથે કોર્ટમાં હાજર રહેવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો જે આજે સુનાવણી હાથ ધરાઈ તેમાં બે એડવોકેટ દ્વારા જે રજૂઆતો છે તે કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન ન થયું હોવાની પણ જે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ફાયર સેફટીના સાધનો માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન હતા પરંતુ તેના કનેક્શન છે તે પણ આપવામાં નતા આવ્યા. ત્યારે ફાયર વિભાગે કયા પ્રકારનું ચેકિંગ કર્યું તેના સામે પણ એક ગંભીર સવાલ ઉભો થાય છે. તો બીજી તરફ સતત આટલા સમયથી ચાલતું રહ્યું, શા માટે તેના સામે કાર્યવાહી ન કરવામાં આવી? આ તમામ સવાલો જે છે તે હવે ઉભા થઈ રહ્યા છે. ત્યારે આવતીકાલે તમામ કોર્પોરેશન છે, રાજ્ય સરકાર છે, શું જવાબ લઈને આવે છે તેના પર સૌની નજર રહેશે. બિલકુલ, આભાર રોનક. વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. Brought to you by V-Guard.